દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. કેમ છો બધા? મજામાં ને મજામાં થઈ છે. આજ આપણે નીકળી ગયા છીએ બ્લોક ભરેલું એક ટ્રેક્ટર લઈને પાલીતાણામાં બ્લોક ખાલી કરવા માંડ્યા. જો આ લારીમાં બ્લોક ભરેલા છે અને લારી છે મોટી ઝુંબો, લોડિંગ વધારે છે અને ટ્રેક્ટર પડે છે નાનું પાવર ટેક. જો આ ભાઈ હારે છે અમારી હારે નારી જોવા. અને પાલીતાણા તળાજા રોડ છે આ સોનપરી ગામમાં પહોંચ્યા છીએ આપણે અને માવો ખાવા ઊભા રહી ગયા હતા. વિડીયો ચાલુ કર્યો છે. હાલો આગળ નીકળવી. હવે ડીઝલ પૂરું થવામાં છે. આગળ સ્ટોક આવે છે સોનપરીનો. ડીઝલ લખાઈ દઈ રોક પેલા ક્યાં જીવાત કે હાલ કે નહીં આમને કેમ મારો વગર ન આવે એમાં ડીઝલ વગર ન આવે. સોનપરીનો પેટ્રોલ પંપ. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ અત્યારે પાલીતાણા અને અત્યારે આપણે બ્લોક છે ભરીને જ આવી છીએ. તો જામવાળી રોડે ખાલી કરવા જવાનું છે એટલા માટે ફરીને જવું જો છે. આ છે આપણું પાલીતાણા. પકડી દીધું છે ટ્રેક્ટર અને આ બજારમાં પાલીતાણા જાંબાળી રોડે બ્લોક નાખવાનો છે અને આ ઓલું આવી ગયું છે કોકરાટ. આ પહેલાં હેઠે પાથરે તો એ ઉપર એની ઉપર બ્લોક પાથરવાનું હોય. પહેલાં એક હરખું જમીનનું લેવલ કરવું પડે. આનથી આગળ અહીં નાખેલો છે બ્લોક, બતાવો તમને. આની પાછળની સાઈડ આપણું ટ્રેક્ટર પીડીની પાછળ નાખેલા છે એટલે કામ પહોંચ્યું છે. આગળ બ્લોક ઉતારવાનું ચાલુ કરી દીધું છે અને ડ્રાઈવર એમ બધા બેઠા છે. ઓઇલ પર 3 જણા ઉતારે છે બ્લોક. હવે ક્યારે ખાલી થઈ રહે કોને ખબર, જોયું હવે. આનથી એક વાઇડ ના ખુલ્લી બોલ તારું ને 1 કલાક ખબર કરે. હા હું બ્લોક ખાલી કરશે એટલે હાકલ તોડ નાખી. જો હાકલ તોડ નાખી, મારી પાસે સબૂત છે. આવ્યો તો એનું નકરું પિક્ચર જ જોવો છે બરાબર. પેલું કે ધંધો જ નથી. હાલો ગાઈસ, તો ફાઇનલી અમે બ્લોક ખાલી કરીને પાછા નીકળી ગયા છીએ. ખાલી કરીને ડાયરેક્ટ આવી ગયા છે આપણે કપચી ભરવા. જેસીબી કરીને ભરવાનું છે. ટ્રેક્ટર ફેરાઈ દીધું આપણે. ભળ્યું છે રાખડીમાં. આપણે હવે પાછા નીકળી ગયા છે કટર લઈને વાડીએ હાંકવા અને વાગી ગયા છે 5 લગી ગયા હતા સીનમાં હાંકવા. હવે આની વાડીએ જવાનું છે કટર હાંકવા કપાસમાં. કતારમાં ભાઈ જાગ્યા કે કટર હાંક્યું. જો પાછળ કટર દોડી લીધી છે અને હવે 4x4 લઈને ભાગ્યા થયું આપણે
આપણી વાડીના પડશે જ છે ના વાડીએ છે. રસ્તામાં આપણને મળી જશે ધરમસિંહભાઈ એટલે એ અમારો વ્લોગ ઉતારે છે. ગડા ગઢમાણા પણ કેમ પણ એ આપણો વ્લોગ ઉતારે તો આપણે એનો ઉતારીએ. હવે તો ધરમસિંહ દાદા પણ આપણે ફાંકી ખાઈ નાખીએ. ફાંકી ખાઈ પછી આગળ વધીએ કારણ કે આગળ આવે છે ભેહું શેત્રુંજ્યા સરી તાઈ વહી જાય અને ધરમસિંહ દાદાની ભેહું સરે છે આ મંદિર આમ બાવળિયામાં થોડુંક લઈ લીધું તારે. અને ધરમસિંહ દાદાએ આપણો વિડીયો ઉતાર્યો છે. ગાઈસ આપણી વાડીએ પહોંચી ગયા છીએ અમે. હા તો એ જે નાના વાતો કરવામાં બીજી છે. હવે આપણે હાંકવાનું છે કપાસમાં કટર. કેવું હાલે તમે જોઈજો, પછી તમે પણ કપાસમાં કટર હકાવજો. જો આ કટરનું રિઝલ્ટ આ સ્કોરું મળી ગયું છે આપણને હાંકવાનું. આપણું 4x4 લઈને આવ્યા છે આ ખૂતા નહીં હાટુંથી. અને ગમે એવું ખડ હોય તો આમ જ થઈ જાય, હાવ ધૂળ જ થઈ જાય, ભૂકો થઈ જાય. અને આપણા દાદા છે રેડી ને દાદા? કટર કેમ હાલે છે? રેડી ને? હા એમ. અને આ ઉપર આપણી વાડી છે એ આમ નીરવ વાટે છે શેડો ભેહું હાટું. અને આની વાડી છે આ કપા. આ બધા કપામાં આપણે આ કટર મારવાની છે. થોડુંક ભીનું પડે છે તો આપણે હાંકી નાખીએ. અને વાતાવરણ થઈ ગયું છે બહુ મસ્ત. આ ઉપરની વાડી છે ને ઢાળીને બધું આપણું છે. અને આપણા દાદાને એની છે ઉપર. વાતાવરણ એક નંબર થઈ ગયું છે. વાડી બેની પડખે પડખે છે એટલે આંકવામાં વાંધો ન પડે ને. એકનું આંકવું આવ્યું ને તો બેયનું હાલાઈ જાય. ચાલો આપણે કાંઈ વાંધો નહીં, ચાલુ કરી દેવી કટર. હાલી ગયું છે આપણા હાર્દિકની વાડીમાં. બહાર કાઢી લીધું છે ટ્રેક્ટર. અને ગમે એવું ખડ હોય, ગમે એવડું હોય એની ઘોડે સાપ જ થઈ જાય આવું. એટલે ગમે એવું ભીનું હોય આપણે હાલે સોમાં આમ કોઈ કટર નહીં મારી દે, હું મારી દે. ફોન કરજો ખાલી આપણે ઓલો એટલે હાવ સાપ. ખાલી કપાને છોડવા જ બતાવે, બાકી કાંઈ ખડ નામની ચીજ જ નહીં આમાં. તો મિત્રો આવા નવા અવનવા જુગાડના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ પાછા એક નવા વિડીયો સાથે.